3000 સો પીસ બનાવતા સુરેખાને 100 દિવસ થાય છે અને એ જ 100 પીસ એટલે કે 3000 જ 100 પીસ સુલેખાને બનાવતા 150 દિવસ થાય છે. તો તમારે બંનેના સંયુક્ત કામનો દર એટલે કે બંનેની એફિશિયન્સી છે સંયુક્ત કેટલી થાય છે કાર્યક્ષમતા એ શોધવાની છે. તો જો કામ અને મહેનતાણુને પ્રશ્ન છે બરાબર. કેવી રીતે સોલ્વ કરવાનો? 3000 100 પીસ બનાવતા સુરેખાને 100 દિવસ થાય તો અહીંયા પહેલા લખવાનું સુરેખાની કાર્યક્ષમતા. સુરેખાની કાર્યક્ષમતા બરાબર 3000 ના છેદમાં કેટલા દિવસ થાય છે? 100 દિવસ. ચાલો આ આપણે મળી જાય મીંડું તો કે 30 દિવસ. ઓકે 30 એની કાર્યક્ષમતા એફિશિયન્સી મળી. હવે સુલેખાની એફિશિયન્સી સુલેખાની કાર્યક્ષમતા હવે એને એ જ એટલે કે 3000 100 પીસ બનાવતા એને કેટલા દિવસ લાગે છે? તો કે એને લાગે છે 150 દિવસ. તો 0 ગયું. હવે 15 એકુ 15 15 દુ 30 એટલે કે 20. તો એની કેટલી કાર્યક્ષમતા આવી? 20. પણ આપણને શું કીધું છે કે બંનેની સંયુક્ત કાર્યક્ષમતા કામનો દર કેટલો થાય એટલે આનો નાનો પ્લસ કરી દેવાનો. બંનેનો દર બરાબર 30 વત્તા 20. બંનેની જે કાર્યક્ષમતા આવી એને પ્લસ કરવાનો એટલે જવાબ શું આવે? 50. તો બંનેના સંયુક્ત કામનો દર આવશે કેટલો? 50. ના સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.